લાડવા ડોલું બતાવી દો તરત જ. એને શું કહેવાય રીલ બનાવી છે ટ્રેક્ટર હારે લાવ્યો વાળા લાલ ઘોડાને બહાર એને બનાવી છે. તો આની હારે રીલ એક બે. જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાનું વર્ષ કેમ છો બધા? આવે છે ને મજામાં ને? આવે છે ને ક્યાં? અત્યારમાં જોઈ લો બાપુજીનો સ્કોર્પિયો લઈને નીકળી ગયો છે ધારે બાજુ. મારી બહેનને તેડો જતો ફોન આવી ગયો આવું તેડવા માટે. ફેરવી અને નીકળી ગયા ધારે બાજુ. તો પેલા ને ધારે આજ મોટો બનાવ્યો રોળી પાછો. લાડવા ડોલું બતાવી દો તરત જ. હે વાલા કહેતા ગમાં દાડો ખાવા નીકળી જાય ગામ બાજુ. દાડો ખાન વ્યા હતા ઘરે ને ત્યાં ઉતારતા 6 વાગે ગયો ને આ પડા એટલી વારમાં નીલે કપામ દેખાણા ભૂના લઢા લઈને આવી ગયા હતા. પણ હે ને નદીમાં ક્યાંક વ્યા જાય ચડ્યા જ નહીં. ઓળે પાછા પડામાં થઈને નીકળી ગયા ગીલિયાના ઘર બાજુ. એક ગયો ઠાકુર તો ગયો પડી ગયો મોબાઈલ બ્લોગ શરૂ હતો એને શું કહેવાય રીલ બનાવી છે ટ્રેક્ટર હારે. એકવાર રિઝલ્ટ જુઓ તમે એમાં કેવું આવે એ જુઓ. આવે ને ટોપના વેટનો આઈફોન એટલે આઈફોન તમને નહીં દેખાતું હોય તો બાકી એક નંબર રિઝલ્ટ આવે. લાવ્યો વાળા લાલ ઘોડાને બહાર એને બનાવી છે. તો આની હારે રીલ એક બે. તો જો દી તો હાથમાં ગયો પણ હે ને એને રીલ બનાવી છે. તો લાલ ઘોડો જો તૈયાર કર્યો છે તો કાંક લેવા ગયો ઘરે એટલે મેં મારો વ્લોગ નાખું વળે એની રીલ બનાવ આપણો વ્લોગ નહીં બને. જો પાછા કપડાં પહેરાવે છે. હવે લગાડે શ્વાસ લેવાનું ને એવું એટલે કે ધુવાડ્યું જો કરે તૈયાર પછી લગાડી દે પછી આપણે મોટર શરૂ કરવા જાવ ને કુવે. ધીસ ઇઝ ધાણા इसमें બહુ છે ધાણા. હા ભાઈ હાલમાં જો અત્યારે એક મિની વ્લોગ અપલોડ કર્યો અને બીજો વ્લોગ અપલોડ કરવા નથી બેઠો. ખાલી હું એને એપ ડાઉનલોડ કરવા બેઠો હવે એડિટિંગની. એને ભેંસની એપ સરખી હાલતી નથી પતે ઠોકે છે 7-8 દીથી પણ નહીં 2-4 દીથી તો એક રીલે મૂકાણીથી એક નહીં પણ એક રીલે મૂકાણી ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા હોય તો 2-4 દીનથી આવી કેમ કે એપ નથી હાલતી એટલા માટે. અને કઈ એપમાં એડિટિંગ કર્યું તમારે સાંભળો છે અત્યારે નથી કે હું તમને વળે તમે એડિટર બની જશે તો હું કરી એવું નથી. પછી તમને ક્યારેક કહી દઈશું અત્યારે તો વાળ બાળકને આવી જશે વહેલીએ વ્લોગ અપલોડ કર્યો એડિટિંગ કરવાનું નથી અત્યારે તો હવે કાલ કરશું. બહુ ટાઈમ છે આપણે સાંજે મૂક્યો એટલે 8 વાગ્યે દરરોજ આવે છે સાંજે વ્લોગ આપણો જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર સબસ્ક્રાઈબ એ તમે બહુ ભૂલી જાઓ યાર એ ન ભૂલતા એ કરી દેજો. તો હાલો મળ્યો કાલ નવું બાય.